વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ઇન્ટરપ્રિટેશન સેન્ટર લોકાર્પણ કરાયું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તથા ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકુરની ગરિમામય ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લાના નડાબેટ ખાતે તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવના હસ્તે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પ્રકૃતિના સિદ્ધાંતોને અનુરૂપ આપણે આગળ વધવું જોઈએ. પ્રકૃતિ પાસેથી મળેલી તમામ સુવિધાઓ અને સંસાધનો પાછા પ્રકૃતિને આપવા તે આપણી ફરજ છે. વિકાસની સાથે પ્રકૃતિની અમૂલ્ય ધરોહર જાળવવી એ અત્યંત જરૂરી છે. નડાબેટને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વન વિભાગના સક્રિય સહયોગથી બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પ્રકૃતિ, વન્યજીવન અને સ્થાનિક સંસ્કૃતિ વિશે શિક્ષણ અને જાગૃતિ મળી રહેશે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નડાબેટ પર્યટન સ્થળ તરીકે વિકસિત થયું છે. આજે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, જેનાથી સ્થાનિક યુવાઓ માટે રોજગારી, તાલીમ અને કૌશલ્ય વિકાસની નવી તકો ઊભી થઈ રહી છે. સરકારની યોજનાઓ અને સુવ્યવસ્થિત કામગીરી દ્વારા નડાબેટને સમગ્ર રાજ્ય અને દેશ માટે ઇકો ટુરિઝમમાં એક આગવું અને પ્રેરણાદાયક કેન્દ્ર બનાવવાનું ધ્યેય છે. પ્રકૃતિ સાથે સંતુલિત વિકાસ કરી સ્થાનિક આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ બંનેમાં સમન્વય સાધવો આપણું મુખ્ય લક્ષ્ય છે. રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની કલ્પનાથી નડાબેટ બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે, જેને કારણે સ્થાનિકોને રોજગારી મળે છે. પ્રાણી, પશુ અને પંખી પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે હેતુથી રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. નડાબેટ ખાતે દર વર્ષે 183થી વધુ યાયાવર પક્ષી પ્રજાતિઓનું આગમન થાય છે. અહીં ભારતમાં ઘુડખર માટેનું એકમાત્ર અભયારણ્ય આવેલું છે, જેને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. પ્રાણી અને માનવ વચ્ચેના સમન્વય માટે જનજાગૃતિ ઊભી કરવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વિસ્તારની ભૌગોલિક વિશિષ્ટતાઓને કારણે નડાબેટ ધાર્મિક તથા પર્યટન સ્થળ તરીકે વધુ વિકસશે. રાજ્ય સરકારની સિરકીકથી ઘોરડો, નડાબેટ, ડીસા, બાલારામ સફારી, અંબાજી, ધરોઈ, પાટણની રાણીની વાવ તથા અમદાવાદને જોડતી ટુરિઝમ સર્કિટ વિકસાવવાની છે, જેમાં ઇકો ટુરિઝમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકુરે જણાવ્યું હતું કે નડાબેટ રણ વિસ્તારમાં દર શિયાળે 15 લાખથી વધુ પક્ષીઓ, 183 જેટલી પ્રજાતિઓ આવે છે. આ પક્ષીઓના સંરક્ષણ માટે સૌએ મળીને પ્રયાસ કરવો જરૂરી છે. આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રીઓએ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ વુલ્ફ સોફ્ટ રિલીઝ સેન્ટર નડાબેટની પણ મુલાકાત લેવામાં આવી. નડાબેટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા સરહદી વિસ્તારમાં આવેલા વન્યજીવ, વન, પર્યાવરણ સંરક્ષણ, સરહદી સંસ્કૃતિ અને પ્રવાસન વિકાસ અંગે મુલાકાતીઓને માહિતગાર કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે, જે પ્રવાસન ક્ષેત્રે નવી દિશા આપશે તથા સ્થાનિક વિકાસને વેગ આપશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાન શ્રી ડી.ડી. રાજપૂત, નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીન, શ્રી પી.જી. ગાર્ડી, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે યાયાવર પક્ષીઓ છે, જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે, એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે, એ ચાહે ઘુડખર હોય, કે ચાહે સુરખાબ હોય, પેલિકન, આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે, એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. એ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ હોય છે એની, અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી રીતે હોય છે, એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું આ વિસ્તારમાં, નડાબેટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.